પ્રધાનમંત્રી મોદી જે ગાંધીનગરના કોબા ખાતે પહોંચશે અને ત્યાં સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે। સમ્રાટ અશોકના પુત્રના નામે આ મ્યુઝિયમ છે। 7 અલગ અલગ ગેલેરી ધરાવતું આ મ્યુઝિયમ છે, તેનું આજે લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે। ઇતિહાસ સાક્ષી છે કે મૌર્ય વંશના રાજાઓ હજારો જૈન મંદિરનું નિર્માણ કરાવી ચૂક્યા હતા અને આ મ્યુઝિયમનું નામ છે તે સમ્રાટ સંપત્તિ પરથી રાખવામાં આવ્યો છે। આજે વડાપ્રધાનના હસ્તે આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવશે અને તેને લઈ અને તમામ તૈયારીઓ જે છે તે પણ ગાંધીનગરના કોબા ખાતે કરી લેવામાં આવી છે। જૈન સંપ્રદાયના અનેક મહાનુભાવો પણ ત્યાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચે તેવી સંભાવના છે। વિરાસતનો વારસો છે આપણા જે આપણને જે સંસ્કૃતિ મળી છે જે અસંખ્ય વર્ષ પ્રાચીન છે ને એ પ્રાચીન વિરાસતનું આપણને ધ્યાન જ નથી અને એના ઉપરનું આપણું જાગૃતિ પણ નથી અને એના માટે આખું આયોજન કરવામાં આવ્યું છે। અને આચાર્ય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબે પોતાના જીવનમાં જ્યાં જ્યાં આખા વિશ્વભરમાં જ્યાં નેપાળ સુધી તેઓ વિહાર કરીને ગયા ને જે આવી વિરાસત જ્યાં મળી એને અહીંયા એકત્રિત કરી છે ને એનું લોકોને માટે લોકાર્પણ થઈ રહ્યું છે જેથી કરીને ભારતીય વિરાસતનો આપણને ખ્યાલ આવે ભવિષ્ય માટે। કેટલા વર્ષો જૂની યાદો આ મ્યુઝિયમની અંદર સાંકળી લેવામાં આવી છે? શું શું રાખવામાં આવ્યું છે મ્યુઝિયમમાં? ભગવાન મહાવીરના જન્મ પછી જે જૈન શાસનની સ્થાપના થઈ એ સ્થાપના થયા પછી જે અવશેષો જ્યાં જ્યાં જે મળ્યા છે એ બધી વિરાસતો ભેગી કરી આ મ્યુઝિયમમાં રાખી છે અને આ મ્યુઝિયમના મારફતે જૈન ધર્મ કેટલો પ્રાચીન છે એ જૈન ધર્મ પ્રાચીનતાની વસ્તુઓ અહીંયા આગળ આખા વિશ્વને સંદેશો મળે એ પ્રમાણે બતાવવામાં આવી છે। આપની શું સમજણ છે આ મ્યુઝિયમને લઈને? A museum we are very excited to see, and especially we want the next generation to see all of these, so to understand the religion, and so yeah, very excited and very proud of this event. એક્ઝેક્ટલી સંસ્કૃતિ માટે પણ આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેથી જે ભૂતકાળનો વારસો છે તેને લોકો જોઈ શકે। શું અંદર જોવા માટે આપ એક્સાઇટેડ? અંદર જે પ્રાચીન પ્રતિમાજી છે અને જે લિપિ છે, કળા છે અત્યાર સુધીની, એ બધું જોવા માટે બહુ જ એક્સાઇટેડ છે। મ્યુઝિયમ આપના માટે શું મહત્વ રાખે? આ છે ને જૂની અને નવી જનરેશન એ બંને વચ્ચેનો એક બ્રિજ છે। જે આપણે 2500 વર્ષ જૂનો આપણો ધર્મ છે તો 2500 વર્ષની અંદર આપણા ધર્મે ક્યાંથી ક્યાં શું પ્રોગ્રેસ કર્યો છે, શું આપણા ઓરિજિનલ મૂળ હતા, શું સિદ્ધાંત હતા, એ જો નવી જનરેશનને જોવા હોય, નવી જનરેશનને સમજવા હોય તો એના માટે જે અહીંયા પ્રાચીન પ્રતિમાજીઓ છે, લિપિઓ છે કે જૂના ચિત્રકાર છે, તેનાથી એ લોકોને ઘણું બધું સમજવા અને શીખવા મળે એવું છે। 2.5 લાખ કિલોમીટર સુધી પદયાત્રા સુરીશ્વરસિંહ સાગરજી મહારાજે કરી છે અને એ દરમિયાન આ બધી જ ડોક્યુમેન્ટ્સ એમણે ભેગા કર્યા છે। તમને શું ખ્યાલ છે મ્યુઝિયમ વિશે? કેટલી ગેલેરી છે? 7 ગેલેરી છે, તો એમાં શું શું ખ્યાલ છે? શું શું હોઈ શકે છે? મને ખ્યાલ નથી। શું સમજણ છે મ્યુઝિયમ વિશે? મ્યુઝિયમ માટે મારા માટે એ જ છે કે જે જૈનિઝમ એમને નથી ખબર અને જે જૈન બી નથી એ લોકોને બી એક એક્સપોઝર મળશે। આપણે જે સ્વામિનારાયણ મંદિરમાં જઈએ અને એ લોકો આપણને એમના ધર્મનું આપણને જોવા મળે છે એવું બધું આખી દુનિયાને આ મ્યુઝિયમમાં જૈન શું છે અને જૈનની હિસ્ટ્રી શું છે એ જોવા મળશે।